હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને વાગી ગયા છે બપોરના 1:45. સવારે તમને ખબર જ છે હું 5:30 વાગે આવીને મેં એવું કીધું કે વ્લોગ હવે એડિટ નહીં કરું, બપોરે કરીશ. પણ પછી તો બી એમ થયું કે ના, મૂકી જ દઉં રેગ્યુલર ટાઈમે. એટલે ઊંઘ આવતી હતી તો બી પછી આવીને બ્લોગ એડિટ કર્યો, સવારે 7 વાગે અપલોડ કર્યો ને બધું કરી અને પછી હું સૂતી. એટલે ઊંઘવામાં મારે 7:30 7:15 જેવું થઈ ગયું હતું. તો બસ અત્યારે 1:45 વાગે હવે ઉઠી છું. હવે ફ્રેશ થઈશું. પછી મારે જવું છે મારી ફ્રેન્ડના ઘરે અમદાવાદ. તો ફટાફટ ફ્રેશ થઈ જઈએ. પહેલાં બતાવું મમ્મી ને મેઘા શું કરે છે. ગુડ મોર્નિંગ કહી દઈએ, મળી લઈએ એમને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી તો જો કે આજે બીજી વાર થયું, સવારે હું ઊંઘતા પહેલા બી ગુડ મોર્નિંગ કઈ ઊંઘી હતી. અત્યારે ફરી શું કરે છે મમ્મી? શાક વઘારું. મારે એકલી માટે ને? કેમ તમારા લોકોને નહીં જમવાનું? અમે જમીને આયા. ક્યાં ગયા હતા? નીચે સીમંત હતું, જમવાનું હતું, જમીને આયા. બરાબર. એટલે અમારે એકલી માટે બનાવવાનો કંટાળો નહીં આવતો ને? ના, રોટલી બનાવું, ભાખરી બનાવું. વાંધો નહીં, ભાખરી બનાવી દે. તો મમ્મી ને મેઘા છે ને અમારા નીચે આજે શ્રીમંત હતું, તો ત્યાં ગયા હતા. અમને બધાને ઇન્વિટેશન આપ્યું હતું, પણ હું તો સૂતી હતી એટલે હું ઉઠી ના શકી. એટલી મોડી સૂતી હતી. એટલે મમ્મી ને મેઘા ગયા હતા એટલે બે જમીને આવ્યા હતા. મારે એકલીને જમવાનું છે ને. કાલના બ્લોગમાં તમે જોયું કે અમે પાણીપુરી દાબેલી ને એવું ખાધું હતું. એના પછી કંઈ જ ખાધું નહોતું. સવારે દૂધ ને બિસ્કિટ ખાઈને ઊંઘી હતી. નહીં તો મમ્મીને હેરાન ના કરત, પણ જબરજસ્ત ભૂખ લાગી છે. અહીંયા મેઘાબેન એઝ ઇટ ઇઝ એમનું હોમવર્ક. મેઘાબેને છે ને 4-5 દિવસ વેકેશન ભોગવ્યું એટલે હવે બધું બરાબરનું ભેગું થયું છે. એટલે આખો દિવસ બસ એને એસાઇનમેન્ટ જમા કરાવવાનું છે કોલેજમાં. એટલે આખો દિવસ લખ કરતી હોય છે ને. વેકેશન ભોગવ્યું તબ લીખો, 5 દિવસ જલસા કરી લીધા. તો બસ આવું છે. એમ તો મારી ફ્રેન્ડે મને કીધું કે જમવાનું અહીં બનાવી દઉં, પણ મેં કીધું ના, હું જમીને જ આવું છું. તો બસ હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં, ત્યાં સુધી મમ્મી રસોઈ બનાવી દે, પછી જમી અને નીકળીએ અમદાવાદ જવા. નીકળી જવું કેમ કે આજે પાછી શું કહેવાય, ફાઇનલ મેચ છે ને અમારી અહીંયા મોટેરામાં જ છે. એટલે હમણાં પાછું ટ્રાફિક બહુ થઈ જશે. એટલે બને એટલું વહેલા ફટાફટ નીકળી જવું. તો ચલો ફ્રેશ થઈને મળીએ છીએ. તો થઈ ગઈ છું નહીં ધોઈને ફ્રેશ, અને હવે ફટાફટ જમી લઈએ. જમીને નીકળવું છે એટલે ફટાફટ હું જમી લઉં. તો ચલો તમે બધા પણ મારી સાથે જમવા. બતાવું તમને આજે જમવામાં મમ્મીએ શું બનાવ્યું છે મારા માટે. જમવામાં છે રીંગણ બટાકાનું શાક, ભાખરી, ફૂલવડી, ગોળ અને જોડે ઠંડી ઠંડી છાશ. શું કહે છે મમ્મી? મમ્મી હમણાં નીચે શ્રીમંતમાં ગયા હતા ને એની વાત કરે છે. અને કપડાં વાળતા વાળતા મમ્મી એકદમ જ થાક લાગી ગયું. ઉનાળો આવે એટલે આળસ આવશે ને. મમ્મી બેઠી કપડાં વાળતી હતી અને કપડાં વાળતી ત્યાં કપડાં મૂકો એને સૂઈ ગઈ. શ્રીખંડનું ઘેન ચડીશ મમ્મી. ચલો ભાઈ, એ શ્રીખંડ ખાઈને આવ્યા છે, આપણે ભાખરી શાક ખાઈ લઈએ. ફાઇનલી હું મારી ફ્રેન્ડ નિત્તલના ઘરે આવી ગઈ છું. હાય નિત્તલ. હાય. શું ખાય છે તું? આઈસ્ક્રીમ. મેં ના પડે ને તો બી ગઈ જાણે મેં જમવાનું ના પડે ને જાણે આઈસ્ક્રીમ જાણે જો જમવા જેટલો લઈને આવી છે. નિત્તલ એટલે હશે બસ ફોન પકડવાનું નથી. અમે બંને સ્કૂલના ફ્રેન્ડ છીએ, આજકાલના ફ્રેન્ડ નહીં. સ્કૂલથી અમે લોકો ફ્રેન્ડ છીએ અને એટલે જ આવી ગરમી સ્પેશિયલ હું એને મળવા આવી છું. એ જતી રહેવાની છે ને સાસરે, પછી અત્યારે થોડા દિવસ પિયર આવી છે. એટલે મેં કીધું મળી લઈએ, એટલે સ્પેશિયલ મળવાય છું. અમે બહુ બધી વાતો ભેગી થઈ હશે, એ વાતો કરીશું. અહીંયા નિત્તલે મારી જાણ બહાર નીચે જઈ દાબેલી ને વડાપાઉં મંગાવી દીધા. મેં ના પાડી દીધી તો બી. શું કામ મંગાવ્યું આ? ખાને હવે એટલે હું કાળમાંથી નહીં આવી. વાટકો બધા કલાક થઈ ગયા હવે તો. વાટકો ભરીને આઈસ્ક્રીમ ખાધો અને હવે દાબેલીની બી એક વસ્તુ નહીં પાડ્યું. દાબેલી ને વડાપાઉં બંને ક્યાં જશે ભાઈ મારા આટલા શરીરમાં? નિત્તલ જશે હવે થોડું વધારે. ક્યું નહીં ત્યાં પકોડી આવી.
હસો એ ભાઈ હું તમારી જાડી થઈ જઈશ હું તો કઈ વાંધો નહીં ભાઈ ઉતરી જશે વજન વધી જશે તો ઘરે જતા જતા ઉતરી જશે આ નીચે જઈને ને ભાઈને કહીને આવશે ને ભાઈ નીચે જઈને બધું ઉપર મોકલે સ્કૂલ પછી પકોડી બહુ ઓછી જોડે ખાવાનું થાય ને હા અમે સ્કૂલમાં હતા ત્યારે બી અમે લોકો તો એટલી નતા ખાતા. તો હું આવી ગઈ છું મારી ફ્રેન્ડ નીતલના ઘરેથી, અમદાવાદથી ઘરે. અને ઘરે આવી તો ખબર પડી કે મમ્મી તો ગઈ છે બહાર. આજે પેલું એસપીજીનું કંઈક ફંક્શન છે ને તમારી સોસાયટીના બધા લેડીઝો ગયા છે તો એમની જોડે ગઈ છે. હું આવી ત્યારે મેઘા ઘરે એકલી હતી એઝ ઇટ ઇઝ. એનું હોમવર્ક કરતી એની એ જગ્યાએ મેઘા નવી છે ને એ જગ્યા એ સોફો આપી દીધો છે. એને દહેજમાં બી એને પરણાવીને ત્યારે આપી દેવાનો છે જોડે એ સોફો. એનો ખૂણો એ ફિક્સ છે. અને આજે તો છે ફાઇનલ. આમ તો મેચમાં એટલો ઇન્ટરેસ્ટ નહીં પણ આવું ફાઇનલ ને એવું હોય ત્યારે ગમે થોડું જોવું. તો જોઈશું મેચ. અને મેં તો બહુ બધું ત્યાં નેતલના ઘેર બધું પકોડી વડાપાઉં આઈસ્ક્રીમ ખાધું એટલે ખાસ ભૂખ જેવું નહીં. મેઘા એવું કહેવાય કે એને બી બહુ ભૂખ જેવું નહીં એટલે હમણાં કંઈક નાસ્તા જેવું બનાવીશું. અને બસ તો બના દેજો બ્લોગમાં. હું બનાવી છું વેજ મેગી મેઘા કે મને બહુ ભૂખ નહીં મળતી બહુ નથી ભૂખ એટલે અમે લોકો મેગી જેવું કંઈક તો બની જાય એટલે તમને બતાવું. जिंदगी में कहा छोड़ेंगे इनको ए विकेट के कॉन्फिडेंस की तलाश थी वरुण चक्रवर्ती को और आधी न्यूजीलैंड की बैटिंग ड्रेसिंग रूम में वापस 184 रन મેઘાબેન ફાઇનલી મેચ ચાલી રહી છે ને સાથે મેગી. અને એવું લાગે છે કે આપણે અત્યારે એવું લાગી રહ્યું છે કે આપણે જીતી જઈશું. વિશ્વા શું લાગે છે આપણું મેચ જીતીશું કે હારીશું? જીતીશું. સુધાબેન વ્યાસ મારા મમ્મી તો છે ને ગાઈસ આમાં પેલી ગાડી જે પેલી ગિફ્ટ માટે મૂકી છે ને મમ્મી તો બસ એ ગાડી કોને મળશે. તો ફાઇનલી મેચ જીતી ગયા છે. जिस तरीके से मुकाबला हुआ પાર્ટી જાય. तरीके से नीचे लगा दिया था और यहाँ स्टाइल में खत्म किया इस मुकाबले તો ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે અને એનો જશ્ન તમે જોઈ શકો છો. બધે ફટાકડાની આતિશબાજી થઈ રહી છે. ફાઇનલી ઇન્ડિયા જીતી ગઈ ને એનું અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તો વાગ્યા છે રાતના 1:30. મારી આંખ મીચાઈ ગઈ હતી. વિડીયો એડિટ કરવાનો હતો પણ મેં કીધું કરું ને એમાં મારી આંખ મીચાઈ ગઈ. ઓલમોસ્ટ સૂઈ ગઈ હતી અને એકદમ પાછી મારી આંખ ખુલી તો મેં જોયું તો બાજુમાં મેઘા નહોતી સૂતી. મેં કીધું ક્યાં ગઈ? તો હું બહાર જોવા આવી તો રાતના 1:30 વાગ્યો છે પણ હજુ મેઘા શું કરે છે? મેઘા આ જે 5 દિવસનું વેકેશન ભોગવ્યું છે ને એનું પરિણામ ભોગવી રહ્યા છે. એ 5 દિવસ આમ જતી હોમવર્ક બી લઈને નથી ગઈ. ટૂંકમાં એનું એસાઇનમેન્ટને લઈને નથી ગઈ. 5 દિવસ બરાબરના જલસા કર્યા છે અને હવે કાલે એસાઇનમેન્ટ જમા કરાવવાનું છે એટલે ઉજાગરા કરીને એસાઇનમેન્ટ પૂરું કરે છે. પતી ગયો 2-3 પેજ બાકી છે. ગાઈઝ મારા રાઇટિંગ નહીં સારા, બિલકુલ નહીં સારા. એના નહીંતર હું એને લખી દેત, મદદ કરી દેત ને. જો કે આજે હું આખો દિવસ ઘરે બી નથી. મને નહોતું ખબર કે આટલું બધું છે ને તો જેવા રાઇટિંગ આવે એવા હું લખી દે. પણ આટલું બધું હશે એવો તો મને આઈડિયા જ નહોતો. આ તો અત્યારે આંખ ખુલીને બહાર આવી તો જોયું કે હજુ આ લખ જ છે. તો કંઈ નહીં, ચલો હવે આંખ ખુલી જ છે તો બ્લોગ એડિટ કરીને જ ઊંઘીશ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને ખાસ એક વાત કહેવાની છે કે વ્લોગ છે ને બધા જુઓ છે, જે પ્રમાણે વ્લોગના વ્યૂઝ પડે છે ને એ પ્રમાણે હજુ સબસ્ક્રાઈબ નહીં થયા. તો પ્લીઝ ગાઈઝ વ્લોગ જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દો બને એટલું જલ્દી, રિદ્ધિની દુનિયાને, જેથી કરીને તમારામાં રોજ નોટિફિકેશન, રોજ મારા નવા વ્લોગ તમારા સુધી પહોંચી શકે. બીજી એક વાત કે મારી રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં આજે લગ્ન ગીત મેસઅપ, સરસ મજાના આપણા પ્રાચીન લગ્ન ગીતોનું સરસ મજાનું મેસઅપ આજે રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં યુટ્યુબમાં આવી ગયું છે. તો એ ના જોયું હોય તો એ બી જોજો. હું આ વિડીયો નીચે લિંક મેન્શન કરી દઈશ તો ચોક્કસથી જોજો.
અને બંને ચેનલ રિદ્ધિ વ્યાસ ઓફિશિયલ અને રિદ્ધિની દુનિયાને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.